અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ ઉપર પીપળી નજીક ક્રેટા કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેને પગલે કારમાં સવાર ચાલકને ગંભીર ઈજાઓ થતાં ભાવનગર હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. ક્રેટા કારનો અકસ્માત એટલો ભયજનક હતો કે લોખંડના બેરિકેડ સાથે અથડાયા બાદ કાર લાઇટના થાંભલા તેમજ બેરિકેડ તોડીને બહાર નીકળી ગઈ હતી. જો કે કારના ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિહોરમાં કાર ચાલક બ્રાન્ચ મેનેજર LICમાં હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. જો કે બનાવ સમયે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. એન્જિન